ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદાજિત 10,000 જેટલી બેઠકોની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે। ભારતીય જનતા પાર્ટી આ 10,000 જેટલી બેઠકો પરના ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે। આપણે દ્રશ્યની અંદર બતાવવાનો પ્રયાસ કરીશું। આ ગાંધીનગર છે। ગાંધીનગર જિલ્લાની અંદર કુલ 178 બેઠકો ઉપર ચૂંટણી થવાની છે, ત્યારે 178 ઉમેદવાર પસંદ કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો અહીંયા પહોંચ્યા છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, તેની પાસે દાવેદારો એ પહોંચી રહ્યા છે। ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠક, કલોલ તાલુકા પંચાયતની 22 અને કલોલ નગરપાલિકાની 44 બેઠક ઉપર ના ઉમેદવારો પસંદ કરવાના છે। એ સાથે જ દહેગામ તાલુકા પંચાયતની 28 અને દહેગામ નગરપાલિકાની 28 બેઠકો તેમજ માણસા તાલુકાની 28 બેઠકો ઉપર ના ઉમેદવારો પસંદ કરવાની આ પ્રક્રિયા ચાલી રહી છે। આપણે દ્રશ્યો આ અંદરના દર્શાયા કે જ્યાં નિરીક્ષકો સમક્ષ ઉપસ્થિત થઈ અને દાવેદારો પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે, તેમના ટેકેદારો પણ સાથે છે। ત્યારે બહારનો માહોલ પણ દર્શાવવાનો પ્રયાસ કરીશું કે અહીંયા દાવેદારો પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે પોતાની દાવેદારી નોંધાવવા માટે। આ દ્રશ્ય છે બહારના નિરીક્ષક રૂમની બહાર, જ્યાં નિરીક્ષકો બેઠા છે તેની બહારના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા દાવેદારો પોતાના ટેકેદારો કે પોતાના સમર્થકો સાથે દાવો રજૂ કરવા માટે પહોંચ્યા છે। 2 થી 3 દિવસની અંદર સમગ્ર રાજ્યની અંદર જેટલા પણ નિરીક્ષકો નીમવામાં આવ્યા છે તેમણે પોતાના જે દાવેદારો છે તેમને સાંભળી અને પોતાનો રિપોર્ટ અને એક બેઠક ઉપર 3 નામની પેનલ તૈયાર કરી અને પ્રદેશ કક્ષાએ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે ગાંધીનગર જિલ્લાની 178 બેઠકો માટેના ઉમેદવારો પસંદ કરવા માટે થઈ અને સેન્સ પ્રક્રિયાનો આ બીજો દિવસ ચાલી રહ્યો છે। આવતીકાલ સુધીમાં ગાંધીનગર જિલ્લાની આ સેન્સ પ્રક્રિયા પૂરી થાય એ પ્રમાણેનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।